ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ ગુજકેટ 2022નું બાયોલોજીનું જે પેપર છે આપણે જોઈએ અને આનો જે કોડ છે એ કોડ છે 6 નંબરનો કોડ. બીજું વિદ્યાર્થી મિત્રો, એક જે એમસીક્યુ પૂછાયો હતો, એક એમસીક્યુ હતો લેબ મેન્યુઅલનો, પ્રયોગશાળા માર્ગદર્શિકા. આ એમસીક્યુ જે છે ઘણા બધા જે વિદ્યાર્થીઓ છે એમને અહીંયા ખોટો પડેલો છે. પ્રયોગશાળા માર્ગદર્શિકાનો એમસીક્યુ હતો. બીઓડીનું જે મૂલ્ય આપણા દરેક વિડીયોની અંદર તમને વારંવાર કહેવામાં આવ્યું હતું, એનસીઆરટી એક્ઝામ્પલર, લેબ મેન્યુઅલ અને એનસીઆરટીની આપણી બુક. નીટની પરીક્ષાની અંદર પણ આ જ રીતે રહેશે. લેબ મેન્યુઅલ પણ દરેક વિદ્યાર્થીએ ડાઉનલોડ કરવાની છે તમારે, બરાબર. ડાઉનલોડ ના કરેલી હોય એટલે કે તમારી જોડે હાર્ડ કોપી તો હશે જ, બરાબર. જે વિદ્યાર્થીઓ જોડે ના હોય તો એ મેળવી લો. એનસીઆરટી એક્ઝામ્પલર હા તમારે ડાઉનલોડ કરવી પડશે, તો એનસીઆરટી એક્ઝામ્પલર તમે ડાઉનલોડ કરી લો, બરાબર. ગુજરાત પાઠ્યપુસ્તક મંડળની વેબસાઇટ ઉપરથી ડાઉનલોડ કરી શકો છો, અથવા તો આપણી જે ડીએનએની એપ્લિકેશન છે, ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ, એની અંદર પણ આપણે મૂકેલી છે. એમાં પણ એમસીક્યુ તમને આપેલા હશે. તો એક એમસીક્યુ આપણો પ્રયોગશાળા માર્ગદર્શિકાની અંદરથી હતો કે બીઓડીનું જે મૂલ્ય, બરાબર, ગટરની અંદર જે પાણી છે એ ગટરના પાણીના બીઓડીનું મૂલ્ય, આ ગટરના પાણીના બીઓડીનું મૂલ્ય કેટલું પ્રતિ લિટરે, બરાબર છે, તો એ હતું 200 થી 400 મિલીગ્રામ પ્રતિ લિટરે. આ એમસીક્યુ હતો. ક્લાસની અંદર પણ તમને વારંવાર કહેવામાં આવેલું છે કે ભાઈ આ ધ્યાન તમારે રાખવાનું છે. એનસીઆરટી એક્ઝામ્પલર, લેબ મેન્યુઅલ, ઘણી એવી બાબતો છે થિયરીની અંદર જે આપણને બુકમાં ના આપ્યું હોય પણ અહીંયા આપેલું હોય, ને એ પણ આપણા નીટના સિલેબસની અંદર જ છે. આ બધી બાબતો નીટના સિલેબસની અંદર જ છે, બરાબર. એટલે ધ્યાન રાખવાનું હોય નીટની પરીક્ષાની અંદર. ચલો એમસીક્યુ જોઈએ. પહેલો, નીચેના પૈકી કયા વિધાન સાચા છે? એન્ડોન્યુક્લિયસ ડીએનએની અંદર ચોક્કસ સ્થાન પર કાપ મૂકે છે. ચલો આ વિધાન સાચું છે. મિશ્રક ટેન્ક રિએક્ટર સામાન્ય રીતે ચોરસ આકાર. ખોટું. આ તો તળિયાનો ભાગ જે હતો અંદરથી ઉપસેલો ગોળાકાર એ રીતે આવશે. બેક્ટેરિયલ કોષને ડીએનએના સ્વીકાર હેતુ સક્ષમ બનાવવામાં આવે તે પહેલા દ્વિસંયોજિત ધન આયન Mg+2. આ ખોટું છે. આની જગ્યાએ કોણ આવશે? આપણે કેલ્શિયમ આવશે, બરાબર. તો આ વિધાન પણ ખોટું. તો આપણો સાચો જવાબ જે થવાનો છે એ સાચો જવાબ થશે વિધાન પી. સાચો જવાબ શું થશે? વિધાન. વિધાન એ અને આર. બીજું વિદ્યાર્થી મિત્રો, નીટની પરીક્ષાની અંદર પણ આ વખતે નીટની પરીક્ષાની અંદર પણ જે પણ પ્રશ્નો હશે આ એ અને આર પ્રકારના પણ આવશે. સાથે પ્રશ્નો જે છે એ ક્વેશ્ચન તમારે એનું જે લખાણ હશે એ વધારે લાંબુ હશે, બરાબર. સમય થોડો વધેલો છે એટલે એ રીતે તમારે પ્રેક્ટિસ કરવાની છે. જોડકા પ્રકારના એમસીક્યુ હોય, ખરા ખોટા વિધાનના એમસીક્યુ હોય તો એમાં થોડી આપણે ભૂલો પડે ઉતાવળમાં. ડીએનએ કોષરસ પટલમાંથી સરળતાથી પસાર થઈ શકતો નથી. તો આ એ વિધાન સાચું છે. ડીએનએ જલ વિતરાગી છે. આ ખોટું. ડીએનએ કેવો છે? જલાનુરાગી છે. એટલે જવાબ આપણો શું થવાનો છે? વિધાન એ સાચું, પરંતુ કારણ જે આવેલું છે કારણ કેવું થશે? ખોટું થશે. ડીએનએના ટુકડાને અલગ કરવા માટેની પદ્ધતિ, જનીન સ્ફોટક, સૂક્ષ્મંતક ક્ષિપણ, જેલ ઇલેક્ટ્રોફોરોસિસ. કોનાથી અલગીકૃત કરવામાં આવે છે? જેલ ઇલેક્ટ્રોફોરોસિસથી અલગીકૃત આપણે કરી શકીએ છીએ. આ દરેક એમસીક્યુ વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ઘણા બધા એમસીક્યુ પણ સોલ્વ કરેલા છે. ઇકોલોજી પ્રકરણના એમસીક્યુ, બાયોટેકનોલોજીના એમસીક્યુ, 5મા 6ઠા પ્રકરણના એમસીક્યુ આપણે જોયેલા છે. સાથે 2 જેટલા આપણા પ્રેક્ટિસ પેપર પણ જોયેલા છે. ગુજકેટ માટેનો એક મોક ટેસ્ટ પણ આપણે એપ્લિકેશનમાં હતો. તો એ ઘણા બધા એમસીક્યુ આ રીતે અહીંયા પૂછાયેલા છે. તમાકુના છોડ મૂળ પર ચેપ લગાડીને ઉત્પાદનને ખૂબ જ ઘટાડો કરે છે. કોણ છે? મેલાઇડોગાઇન ઇનકોગ્નોસિયા, બરાબર. પહેલો જ અહીંયા આપણો જવાબ આવી જશે, જે સૂત્રકૃમિ છે, બરાબર. આગળ, કેટલાક બાળકોમાં એડીએનો ઉપચાર સાના પ્રત્યારોપણ દ્વારા કરવામાં આવે છે? એડીએ, એડિનોસાઇન ડીએમિનેઝની જે ઉણપ, એસસીઆઈડીની જે બીમારી છે કે જેની અંદર આપણે અસ્થિ મજ્જાનું આરોપણ કરવું પડે. કોનું? અસ્થિ મજ્જાનું પ્રત્યારોપણ કરવામાં આવે છે, પ્રત્યારોપણ કરવામાં આવશે, બરાબર. રોજી ગાયના દૂધમાં માનવ શિશુ માટે વધુ પોષણયુક્ત સમતોલન ઉત્પાદન કયું છે? કોનું નિર્માણ એની અંદર થાય છે? આલ્બ્યુમિન, આલ્ફા લેક્ટાલ્યુબિન, બીટા લેક્ટાલ્યુબિન કે ઇમ્યુનોગ્લોબ્યુલિન? તો આવશે આલ્ફા લેક્ટાલ્યુબિન. શું આવશે? આલ્ફા લેક્ટાલ્યુબિનનું ઉત્પાદન. કેટલા ગ્રામ એ પણ તમને ખબર છે 1 લિટરની અંદર, બરાબર. કયા પ્રદેશમાં સૌથી વધારે? ચલો આ પણ એમસીક્યુ તમને કહેલો છે, બરાબર. જે વિસ્તાર તમને આપેલા છે
એમાં તમને કહ્યું હતું ખાસ વારંવાર કે ભાઈ આ રીતે તમને એમસીક્યુ પૂછાય, કોની અંદર સૌથી વધારે, કોની અંદર સૌથી ઓછો વૃષ્ટિપાત એટલે કે બરફ વર્ષા થતી હોય, અથવા તો વરસાદ જે પડતો એનો સમાવેશ આપણે વૃષ્ટિપાતમાં કરીએ. તો જો ઉષ્ણકટિબંધ વન અને રણભૂમિ, તો આ બંને અહીંયા જવાબ આવી જશે. આગળ, કયું પ્રાણી પાણીને લગતી તમામ જરૂરિયાત તેની આંતરિક ચરબીના ઓક્સિડેશન દ્વારા પૂર્ણ કરવા સક્ષમ છે? કાંગારુ, ગોકળગાય, કાંગારુ ઉંદર. કોણ આવશે? કાંગારુ ઉંદર આનો જવાબ આવશે. આંતરિક ચરબીનું ઓક્સિડેશન થાય, આપણે ભણી ગયા કોષીય શ્વસન થાય, CO2 પાણી શક્તિ ઉત્પન્ન થાય, તો ચરબીનું ઓક્સિડેશનથી જે પાણી ઉત્પન્ન થશે એ ઉપયોગ કરશે. બરાબર છે. સાથે જ વિદ્યાર્થી મિત્રો આપણી એપ્લિકેશનની અંદર ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર લાઈવ ક્રેશ કોર્સ શરૂ છે બાયોલોજી માટે, બધા જ વિષયની ટેસ્ટ સિરીઝ શરૂ છે, એ પણ તમે જોડાઈ શકો છો. એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરીએ તો કેવા પ્રકારનો પિરામિડ મળશે? સીધો, ઉલટો, ત્રાંસો, સીધો, ઉલટો. તો એક મોટા વૃક્ષને આપણે નિવસન તંત્ર ગણીએ છીએ તો આપણને પિરામિડ મળે છે ઉલટો પિરામિડ. બરાબર, ઉત્પાદક એક વૃક્ષ થશે. પછી આગળ, વનસ્પતિ અનુક્રમણની અવસ્થા. આ પણ તમને ખાસ આકૃતિ કહેવામાં આવેલી છે કે ભાઈ આકૃતિ તમે યાદ રાખજો, અથવા તો આનો તમારે ક્રમ યાદ રાખવાનો હતો એવું પણ છેલ્લે તમને જણાવેલું છે. બરાબર, ને આકૃતિ આધારિત એક બે એમસીક્યુ ગુજકેટની પરીક્ષાની અંદર આવતા રહેતા હોય છે. નરકુલ અવસ્થા છે, નિમગ્ન અવસ્થા, વનસ્પતિ પ્લવલ્ક, નિમગ્ન મુક્ત તરતી. તો આ કઈ અવસ્થા છે? નિમગ્ન વનસ્પતિ અવસ્થા છે. સંશોધન વિસ્તારમાં વધારો કરવામાં આવે. આ પણ એમસીક્યુ આપણે જે મૂકેલા છે ઇકોલોજીના, બરાબર, 13, 14, 15 અને 16 પ્રકરણના આપણે એમસીક્યુ 30, 30, 40, 40 એમસીક્યુ સોલ્વ કરેલા છે પ્રકરણ પ્રમાણે. એમાં પણ આ બધી જ બાબતો આવી ગયેલી છે. સંશોધન વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય, પરંતુ અમુક મર્યાદા સુધી જ. આવું કહેનાર પ્રકૃતિવિદ કોણ છે? તો કોણ છે આવું કહેનાર પ્રકૃતિવિદ? એલેક્ઝેન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર, પહેલો જ ઓપ્શન આપણો અહીંયા જવાબ થશે. મનુષ્ય દ્વારા થતા અતિશોષણને કારણે પાછલા 500 વર્ષોમાં કઈ જાતિ લુપ્ત થઈ ગયેલી છે? સ્ટીલર સિકાઉ, ડોડો, ક્વાગા, થાઇલેસિન. તો સ્ટીલર સિકાઉ જે છે, સ્ટીલર સિકાઉ લુપ્ત થઈ ગયેલી છે. વાહિત મળના ગંદા પાણીમાં કયું પોષક તત્વ જોવા મળતું નથી? આ પણ તમને આકૃતિની અંદર આપેલું છે. આપણને 16મું પ્રકરણ, બરાબર, આકૃતિની અંદર તમને આપેલું છે. સોડિયમ આવશે, એમોનિયા પણ આવશે, નાઇટ્રેટ પણ આવે, કોપર આવતું નથી. તો જોવા મળતું નથી એવું આપણને પૂછ્યું, એટલે આપણો જવાબ શું આવશે? કોપર જોવા મળતું નથી. ઓઝોન સ્તરની જાડાઈનો એકમ. આ તો નીટની અંદર પણ પૂછાઈ ગયેલો છે. આ એમસીક્યુ નીટની અંદર પણ આપણે પૂછાયેલો છે. તો આ પૂછાયું અહીંયા કે ઓઝોન સ્તરની જાડાઈ માપવા માટે ડીઓ, ડીબી, ડીયુ. ડીયુ એટલે આપણે ડોપ્સન થશે. શું થવાનું છે? ડોપ્સન. દાંતની ગેરહાજરી, દ્વિશાખી જીભ, માનસિક મંદતા. આકૃતિની અંદર પણ આવું આપણને આપેલું છે. બરાબર છે. તો ક્લાઇનફેલ્ટર સિન્ડ્રોમ, અવર્ણતા, ડાઉન સિન્ડ્રોમ. તો ડાઉન સિન્ડ્રોમના લક્ષણો છે. ડાઉન સિન્ડ્રોમની અંદર શું સ્થિતિ હોય રંગસૂત્રની? આ તમે જણાવજો કોમેન્ટની અંદર. સાચો વિકલ્પ જોડકા પ્રકારનો એમસીક્યુ છે અહીંયા. કણી બીજાણુ. કણી બીજાણુ કોની અંદર જોવા મળશે આપણને? પેનિસિલિયમમાં. કલિકા, તો કે હાઇડ્રાની અંદર છે. ભૂસ્તારિકા જળકુંભીમાં, અને અંતઃકલિકા વાતડીની અંદર છે. એટલે આપણો અહીંયા જે જવાબ થશે એ જવાબ થવાનો છે સી જવાબ થશે. જવાબ કયો થાય છે અહીંયા? સી જવાબ થાય છે. બરાબર. આગળ, ચોખાના પર્ણમાં રંગસૂત્રની સંખ્યા x અને ઉંદરના અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા. ચોખાના પર્ણ એટલે કે 2n સ્થિતિ રહેવાની છે, અને અંડકોષ એટલે n સ્થિતિ રહેવાની છે. તો ચોખાની અંદર જે રંગસૂત્રો આવેલા છે શું થવાના છે આપણે? 24, અને ઉંદરના અંડકોષની અંદર 21 થવાના છે. બરાબર, તો જવાબ આપણો થશે એ જવાબ. માઇકેલિયામાં કયા પ્રકારનું સ્થિતિ? આ પણ તમને વારંવાર કહેવામાં આવેલું છે વિદ્યાર્થીઓ. બરાબર, ચંપા મુક્ત છે એવું આપણે કહેતા હતા. શું કહેતા હતા? ચંપા મુક્ત છે. આકૃતિમાં આપેલું હતું એટલે ટીક પણ કરાયેલું છે. ચંપા મુક્ત છે. અને અફીણયુક્ત એવું યાદ રાખેલું. આપણે શું યાદ રાખ્યું હતું? અફીણયુક્ત ને ચંપા મુક્ત છે. તો ચંપાની અંદર બહુસ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસર. શું છે? બહુસ્ત્રી કેસરી, મુક્ત સ્ત્રી કેસર આપણને જોવા મળે છે. ચલો આગળ વધીએ. જળકુંભીને જલીય લીલીમાં. આ પણ એમસીક્યુ નીટની પરીક્ષાની અંદર પૂછાઈ ચૂકેલો છે. બરાબર, નીટની પરીક્ષાની અંદર બરાબર આ રીતે પૂછાયેલો છે. જળકુંભીને જલીય લીલીમાં પરાગનયન શાના દ્વારા થાય છે?
તો એ પરાગનયન થવાનું છે કીટક કે પવન દ્વારા. કોના દ્વારા થશે? કીટક કે પવન દ્વારા. એના પુષ્પો તો બહાર રહેવાના છે. કાળામરીમાં ચીર લગ્ન બીજ દેહ શેષ, બરાબર, એ બીજ દેહ શેષ આનો જવાબ આવશે. ચીર લગ્ન સ્વરૂપે કઈ રચના જોઈ શકાય? પ્રદેહ જોવા મળે, બરાબર. આ પણ પૂછાયેલો MCQ છે આ પ્રકારનો. તો જવાબ આપણો થશે બીજ દેહ શેષ. કાળામરી અને બીટનું ઉદાહરણ આપેલું છે. સરોટોલી કોષો ઉપર કાર્ય કરતો શુક્રકાયાંતરની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાક કારકોનો સ્ત્રાવ ઉત્તેજતો અંતઃસ્ત્રાવ કયો છે? LH, FSH, TSH, PIF. તો કોણ થવાનું છે? FSH, ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ હોર્મોન. આ આકૃતિ જે આપણને આપેલી છે, જે આકૃતિ, જે ગર્ભધારકને સ્થાપન જે થવાનું છે એની અંદરથી X જે થવાનું છે, આ X શું થવાનું છે? પોષક કોષો. શું થવાના છે? પોષક કોષ. અને અંદરની બાજુ જે આપણે આવેલું એ શું થતું હોય છે? અંતઃકોષ સમૂહ. શું થાય? અંતઃકોષ સમૂહ થાય. એટલે આપણને અહીંયા પૂછેલું છે X એટલે બહારની બાજુએ કોણ આવશે? આ પોષક કોષ આવશે. પોષક કોષ આવશે. જોના પેલ્યુસિડા સૌ પ્રથમ વખત કોની અંદર જોવા મળશે? પ્રાથમિક પુટિકા, દ્વિતીયક પુટિકા, તૃતીયક પુટિકા, ગ્રાફિયન પુટિકાની અંદર આપણને જોવા મળે છે. અંતઃસ્ત્રાવ મુક્ત. આ પણ ભાઈ ઘણી વખત પૂછાયેલો MCQ છે. બોર્ડની પરીક્ષા હોય, નીટની પરીક્ષા હોય, આ MCQ વારંવાર પૂછાયો છે કે ભાઈ અંતઃસ્ત્રાવ મુક્ત કરતું IUD કોણ છે? LNG-20 આવશે. કોણ આવશે? LNG-20. આ પ્રકારે પણ પૂછાઈ ગયો છેલ્લે આપણે MCQ. કઈ ART પદ્ધતિમાં 8 કરતા વધુ ગર્ભકોષથી કોષોયુક્ત ભ્રૂણને આગળનો વિકાસ પૂર્ણ કરવા ગર્ભાશયમાં સ્થળાંતરિત કરવામાં આવે છે? 8 કરતા વધુ જો આપણે ગર્ભાશયમાં સ્થળાંતરિત કર્યું તો આપણે શું કહીએ? ઇન્ટ્રાયુટેરિન ટ્રાન્સફર, એટલે આપણે કહેવામાં આવે છે. અને IUT શું કહીશું? IUT. અને ZIFT તો 8 સુધી એ કહ્યું છે. રમેશભાઈનું રુધિર જૂથ B, તેમની પુત્રીનું AB છે. જો આ રુધિર જૂથના પણ આપણે MCQ તમને કરાયેલા છે, એના વિડીયો પણ છે કે કઈ રીતે તમારે આની ગણતરી કરવાની છે. તો અહીંયા આનો જવાબ થાય છે આપણે A અથવા AB. આ પણ તમે જોજો એટલે ખ્યાલ આવશે. રંગસૂત્રનો વ્યવહાર જનીન જેવો છે, આવું કહેનાર વૈજ્ઞાનિકો કોણ છે? આ પણ પૂછાયેલું છે અહીંયા, બરાબર. તો સટન અને બોવેરી. કોણ છે? સટન અને બોવેરી. આ પણ નીટની જે પરીક્ષા છે એની અંદર આ પ્રકારનો MCQ પૂછાયેલો છે. X માટે ત્રિઅક્ષરી. જો આપણે જે પણ આકૃતિ તમને આપેલી છે ખાસ તમારે યાદ રાખવાની છે, બરાબર. સિકલ સેલ આપ્યું હોય અથવા તો સિકલ સેલ વગરનું હતું તો એમાં વિદ્યાર્થીઓ ભૂલ કરેલી છે. તો અહીંયા સિકલ સેલ HBS આપેલું છે, તો સિકલ સેલ છે એટલા માટે શું આવશે? આપણે GUG, બાજુની આકૃતિ, બરાબર, GUG. હિસ્ટોન પ્રોટીનમાં સૌથી વધારે, આ પણ MCQ આપણે આવી ગયેલો છે. સૌથી વધારે ખાલી જગ્યા, ને ખાલી જગ્યા એમિનો એસિડ છે તો લાઇસિન અને આર્જિનિન. લાઇસિન એસ્પાર્ટિક નહીં આવે, આર્જિનિન ટાયરોસિન. લાઇસિન અને આર્જિનિન આપણો જવાબ થશે. હર્સલી અને ચેઝના પ્રયોગમાં વાયરસમાં આનુવંશિક. આ પણ તમને કહ્યું હતું કે ભાઈ આકૃતિનો ક્રમ યાદ રાખવાનો. ગત વર્ષે આમાંથી જે આકૃતિ આપેલી હતી એનો MCQ પૂછાયો હતો, બરાબર છે. ગુજકેટ અથવા તો કાં તો બોર્ડની પરીક્ષામાં પૂછાયો હતો. લગભગ તો ગુજકેટમાં જ MCQ હતો. તો જો આનુવંશિક દ્રવ્ય બેક્ટેરિયામાં પ્રવેશ કરવાનો જે સાચો ક્રમ છે, એ સાચો ક્રમ શું થશે? સંક્રમણ થશે. માધ્યમને હલાવી દેવામાં આવશે, પછી આપણે સેન્ટ્રીફ્યુગેશન કરીએ. એટલે સંક્રમણ, બ્લેન્ડિંગ અને સેન્ટ્રીફ્યુગેશન. એટલે જવાબ આપણો થવાનો છે અહીંયા ડી જવાબ. મિસેલ્સન અને સ્ટાલના પ્રયોગમાં ઇકોલાઈની એસિમિલેટ સુધી વૃદ્ધિ થાય તો વૃદ્ધિ પછી પ્રાપ્ત થતા ડીએનએમાં હલકા. આ પણ તમને ગણતરી બતાવી છે. આપણને જો ભૂલ પડતી હોય તો એક વખતે જોઈ લેવાનું. હલકા તથા મધ્યમ ઘનતાનું ઘનત્વ પ્રમાણ અનુક્રમે કેટલું હોવાનું છે? તો 14:2 આ હોવાનું છે. હોમો હેબિલસ. આ પણ જો તમને કહ્યું છે કે ભાઈ આ મગજની કાર્યક્ષમતા યાદ રાખી લેવાની. ઘણીવાર જોડકા પ્રકારના MCQ ની અંદર પણ આ પૂછાતું હોય છે. જો 650 cc થી કેટલી છે? 800 cc સુધી છે. ગીરના જંગલની અંદર 100 સજીવમાંથી 40 સજીવ પ્રશ્ચન છે. તો વિષમયુગ્મી સંતતિની ટકાવારી હાઇડેનબર્ગના સિદ્ધાંત અનુસાર અહીંયા કેટલી થવાની છે? 36, 16 અને 48. તો કેટલી થશે અહીંયા? 48 થશે. જે આપણને હાર્ડવેરનું સમીકરણ આપેલું છે એની અંદર આપણે કિંમત મૂકવાની છે. તો એનાથી તમારો અહીંયા જવાબ આવી જશે 48%. સાલ્મોનેલા ટાઇફી દ્વારા સર્જાતા રોગનું આ પણ નીટની પરીક્ષાની અંદર પૂછાયેલો છે, બરાબર. તો એના માટે વિડાલ ટેસ્ટ છે, આ ખ્યાલ છે.
એલર્જીના લક્ષણને ઝડપથી ઘટાડે. આમાં જો ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરેલી છે. ઘટાડા માટે પૂછ્યું તો એલર્જીની સારવારમાં આપણે કોનો ઉપયોગ કરીએ? એન્ટીહિસ્ટેમાઇન, એડ્રીનાલિન, સ્ટીરોઇડનો. તો જવાબ શું આવશે અહીંયા? જવાબ આપણો આવશે એડ્રીનાલિન. જ્યારે શરીરમાં તૈયાર એન્ટીબોડી દાખલ કરીએ તો એને શું કહીશું? તૈયાર એન્ટીબોડી. કોષીય પ્રતિકારકતા, કોષરસીય તરલ, નિષ્ક્રિય પ્રતિકારકતા. તૈયાર એન્ટીબોડી દાખલ કર્યા છે તો આપણે કહેવામાં આવશે નિષ્ક્રિય પ્રતિકારકતા. આપણી ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસની અંદર, એપ્લિકેશનની અંદર કોર્સ શરૂ છે, પીસીબી ટેસ્ટ સિરીઝ શરૂ છે, બાયોલોજીની પણ ખાલી ટેસ્ટ સિરીઝ શરૂ છે. કોર્સની અંદર તમે જોડાઈ શકો છો. લાઈવ ક્રેશ કોર્સ શરૂ થઈ ગયેલો છે, બરાબર છે. એ જ ક્રેશ કોર્સની અંદર તમને ફૂલ સિલેબસનો પણ ડિટેલની અંદર કોર્સ પણ એમાં તમને મળી જશે. 160થી વધારે તમે 160થી વધારે તમે ટેસ્ટની પ્રેક્ટિસ કરી શકશો અને બાયોલોજીના કોઈ પણ ડાઉટ છે એ ડાઉટનું તમે સોલ્યુશન મેળવી શકશો. એ પણ વિડીયો બનાવીશું આપણે, બરાબર, કે તમને ખ્યાલ આવે કે આપણો કોર્સ જે શરૂ છે એ કઈ રીતે છે. તો ભીંડાની કીટ પ્રતિરોધક જાત નીચેના પૈકી કઈ છે? આ પ્રકરણમાંથી પણ એમસીક્યુ પૂછાય. ઘણા વિદ્યાર્થીઓને ભૂલ થાય. નીટ માટે પણ ખાસ આ પ્રકરણ. ઘણા બધા ટેબલ આપેલા છે, ઉદાહરણ ઘણા બધા આવે છે. તો આની અંદર તમારે ભૂલ થવી જોઈએ. અહીંયા જવાબ થશે પૂસા સવાની. જો સફળ મધમાખી ઉછેર માટે કઈ બાબત અસંગત? જો જે પણ એમસીક્યુ પૂછાય એક એક લાઈનમાંથી અહીંયા પૂછાય. હવે આ નીટની પરીક્ષાની અંદર પણ આવું થશે. ઘણા એકદમ સરળ શબ્દો હશે કે જેને તમે બરાબર ધ્યાન આપ્યું ના હોય. તો એક એક વાક્ય ખાસ ઇમ્પોર્ટન્ટ છે એનસીઆરટી. બરાબર છે. નહીં તો આપણો જે રેન્ક છે ક્યાંથી ક્યાં જતો રહે. ગવર્મેન્ટમાં એડમિશન મળતું હોય, સેલ્ફમાં લેવું પડે. તો ખૂબ જ ધ્યાનપૂર્વક એનસીઆરટી વાંચો. સારાંશ સાથે વાંચો. તમે સ્વાધ્યાયના પ્રશ્નો જે પણ આપ્યા છે વાંચી લો. એનસીઆરટી એક્ઝામ્પલર જોઈ લો, પ્રયોગશાળા માર્ગદર્શિકા જોઈ લો અને પાછલા પૂછાયેલા 10 વર્ષના એમસીક્યુ જોઈ લો. બસ પૂરું થઈ ગયું. બરાબર છે, ક્લિયર. ચલો આગળ. તો સફળ મધમાખી ઉછેર માટે કઈ બાબત અસંગત છે? કઈ બાબત અસંગત છે? તો કોઈ એક ઋતુમાં મધપૂડાનું વ્યવસ્થાપન, કોઈ એક ઋતુની અંદર આ વ્યવસ્થાપન જે થશે આ કેવું છે? ખોટું, અસંગત થશે. નીચેના પૈકી કયો વિકલ્પ સાચો છે? સ્ટ્રેપ્ટોકાઇનેજ અંગ પ્રત્યારોપણમાં આ નહીં આવે. એસિટિક એસિડ એસ્પરજીલસ નાઇજર નથી. બ્યુટેરિક એસિડ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. આપણે યાદ રાખવા કહેતા બ્યુટીફુલ એવું કહેતા. શું કહેતા? બ્યુટીફુલ એસિડ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટીફુલ. બરાબર. તો બ્યુટેરિક એસિડ ક્લોસ્ટ્રીડિયમ બ્યુટેરિકમ. ચલો આ એમસીક્યુ હતો આપણે લેબ મેન્યુઅલમાંથી, જે તમને પહેલા જ મેં વાત કરેલી છે. બરાબર. ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂલ થયેલી છે. ઘણા બધા વિડીયોની અંદર મેં વારંવાર કહેવામાં આવેલું છે તમને કે ભાઈ લેબ મેન્યુઅલ, એનસીઆરટી એક્ઝામ્પલર આ બધું કરવાનું. હવે નીટની પરીક્ષામાં આવી ભૂલ ના કરતા. બરાબર છે. તો ગટરના પાણીના બીઓડીનું મૂલ્ય સીધું જ અંદર આપેલું છે, 200 થી 400 mg પ્રતિ લિટર છે અને પીવાના પાણીના બીઓડીનું મૂલ્ય 1 કરતાં ઓછું હોવું જોઈએ. તો આ બાબત ખાસ તમારે લેબ મેન્યુઅલ છે જોઈ લેવાનું છે. એપ્લિકેશન આપણે ડાઉનલોડ ના કરી હોય તો ડાઉનલોડ કરો તમે. ડીએનએ ડેઇલી નીટ એનાલિસિસ એપ્લિકેશન છે. એમાં જુદા જુદા કોર્સ શરૂ છે. તમને ફ્રી બેચમાં પણ એડ કરવામાં આવશે, જેમાં તમે પ્રેક્ટિસ માટે ટેસ્ટ પણ આપી શકો છો અને કોઈ પણ ડાઉટ તમને બાયોલોજીના હોય તો એ તમે પૂછી શકો છો. ચેનલમાં નવા હોય તો શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો. બરાબર છે. અને નીટની પરીક્ષા માટે પણ આપણે ઘણા બધા એમસીક્યુની પ્રેક્ટિસ કરવામાં આવશે. બરાબર. એ પણ આપણે કરીશું ખૂબ જ સરસ રીતે. અને સારા એવા કોન્સેપ્ટ્યુઅલ એમસીક્યુ, ડીપીવાયક્યુ છે, પીવાયક્યુ છે, આ બધી આપણે પ્રેક્ટિસ કરવામાં આવશે.